અમદાવાદમાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી લિંકની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે। એમસી સંચાલિત સિટી સિવિક સેન્ટરમાં થશે લિંકની પ્રક્રિયા। ઈ-ગવર્નન્સ દ્વારા ઈ-કેવાયસી માટેના રાઇટ્સ લેવામાં આવ્યા છે। સોમવારથી શહેરના સિવિક સેન્ટર્સ પર કામગીરી શરૂ થઈ જશે। અમદાવાદ શહેરના 64 સિવિક સેન્ટર પર થશે ઈ-કેવાયસીની પ્રક્રિયા। અત્યાર સુધી માત્ર 13% અમદાવાદીઓએ જ કરાવ્યું છે ઈ-કેવાયસી। કોર્પોરેશનના આ નિર્ણયથી નાગરિકોને મળશે રાહત। સંવાદદાતા દર્શલ જોડાયા છે ફોનલાઈન પર। દર્શલ, જણાવશો કે અમદાવાદમાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી લિંકની પ્રક્રિયા હવે વધારે સરળ બનશે। હિરલ, જે પ્રમાણે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી ની પ્રક્રિયા ચાલી રહી છે, છેલ્લા 4-5 મહિનાથી આ પ્રક્રિયા ચાલુ છે, પરંતુ 1-2 મહિનાથી આ ઈ-કેવાયસી માટે લોકોની લાઈનો, લોકોને હાલાકી પડતી હોવાની ઘટનાઓ પણ ક્યાંક સામે આવી રહી છે। આ જ બાબતને ધ્યાને રાખીને જે અન્ન નાગરિક પુરવઠા વિભાગ જે છે તેના દ્વારા જે કોર્પોરેશન સાથે મળીને કામગીરી કરવામાં આવી છે ને થોડાક દિવસો પહેલા આ બાબતે જે રજૂઆત કરવામાં આવી હતી કે સિટી સિવિક સેન્ટર જે ત્યાં પણ આ પ્રક્રિયા શરૂ થાય તેના માટે એક રાઇટ્સ લેવાના હોય છે। જે પીડીએસ જે પોર્ટલ જે સર્વર હોય છે તેની અંદર એક રજીસ્ટ્રેશન કરાવીને ત્યાં નોંધણી માટેની એક કામગીરી થતી હોય છે। આ રાઇટ્સ જે છે એ શુક્રવારે આ સિટી સિવિક સેન્ટર એટલે કોર્પોરેશન જે ઈ ગવર્નન્સ વિભાગ છે તેને આ રાઇટ્સ મળી ચૂક્યા છે અને સોમવારથી એટલે કે આવતીકાલથી આ સિટી સિવિક સેન્ટરો અમદાવાદમાં જે આવેલા છે 64 જેટલા ત્યાં આ પ્રક્રિયા શરૂ થશે, જેના કારણે રેશન કાર્ડની અંદર જે ઈ-કેવાયસી ની પ્રક્રિયા જે છે તે ઝડપી અને સરળ બનશે। કારણ કે જે પ્રકારે અત્યારે કેટલાક જ કેન્દ્રો ઉપર આ પ્રક્રિયા થતી હતી જેના કારણે ભીડ રહેતી હતી, હવે આ ભીડ જે છે તે ડાયવર્ટ થશે, જેના કારણે આ ભીડ ઘટશે, લોકોની કામગીરી ઝડપી બનશે। આ પ્રકારનું આયોજન અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં છે। સાથે જ આ કામગીરીની અંદર શિક્ષકોને પણ જોડાવાની વાત છે। જે પ્રકારનો ડેટા એક અહીંયા સામે આવ્યો છે કે જે અમદાવાદના જે રેશન કાર્ડ ધારકો છે તેમાં જે લોકોએ રેશન માં નોંધણી કરાવી છે તેવી વ્યક્તિઓમાં 12% જેટલા 13% લોકોની આસપાસ વ્યક્તિઓએ આ ઈ-કેવાયસી કરાવી છે। અન્ય મોટા ભાગના લોકો બાકી છે, એટલે કે આ તમામ લોકો ઈ-કેવાયસી કરાવી શકે, સરળ કામગીરી રહે, ઝડપી કામગીરી થાય અને કોઈ હાલાકી ન પડે તે માટેનું આ આયોજન છે। આવતીકાલથી જોવાનું રહે છે કે આ તમામ સ્થળો પર કેવા પ્રકારનો માહોલ રહે છે, ભીડ રહે છે કે પછી સામાન્ય રીતે લોકોને પ્રક્રિયામાં સરળતા રહે છે। હિરલ, જી દર્શલ, આભાર।